તાત્કાલિક ધોરણે ગાંધીનગર ગીતાનો તાર લેવા આવવું પડ્યું, કેમ કે રાત્રે રોકસીડોન થી તાર તૂટી ગયો. દરરોજ મેનુમાં શાક રોટલી જોઈ, પણ આજ મેનુ ચેન્જ કરીને ગરમા ગરમ પૂરી અને ખીર બનાવી. એમ તો હારી બની પણ થોડીક ગળી થઈ ગઈ હતી. બીજા દિવસે નિશાળેથી ઘરે આવીને કોલેજ થી ઘરે આવીને બેહી ગયા BMW, બીકોઝ ગોઈંગ ટુ ગાંધીનગર. બટ વાય? ઇન્સ્ટ્રુમેન્ટ ની દુકાને ગિટાર માટે નવો તાર લેવો. ધેટ્સ વન રીઝન થી માણસ આવી ગયા. અહીંથી કચકાવશું ગાંધીનગર. આ બસ મોટી ઉંમરના લોકો માટે, કેમ કે બધા ટકા જ દેખાય છે. હાલો ગાંધીનગર પોગાડી દીધા ને પેલા થોડોક નાસ્તો કરી લેજો. જો તમે ગાંધીનગરમાં પહેલી વાર આવશો તો અટવાઈ જાઓ, એટલે તમારે જે સેક્ટરમાં જવું હોય ત્યાં ઉબેર કરી લેવાનું. હાલો અમારી બાઈક તો આવી ગઈ, પણ મારે રોક્સીડોન ને અલગ અલગ જવું પડ્યું. હા તો આ મિની વ્લોગ 2 મહિના પહેલા નો, પણ અત્યારે એડિટ કરીને મૂકું. ફાઇનલી ઇન્સ્ટ્રુમેન્ટ ની દુકાન ગોતી લીધી ને આ તો ભાઈ ક્લાસીસ કરાવે. રોક્સીડોન ની ફરમાઈશ પ્રમાણે એક ગીત વગાડ્યું. હાલો અમારું કામકાજ પતાવીને ગિટારના તાર લઈ લીધા અને જોડે જોડે કવરનો ખર્ચો કરી નાખ્યો. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એટલે ઉબેર કરાવીને આવી ગયા પાછા પતિકાય. પણ હાંજ પડે એટલે ગાંધીનગર થી માણસે જવા માટે તમારું ઊભું જ રહેવું પડે. હાલો હું બસમાં થોડાક ધક્કા ખાઈ લઉં ત્યાં